ખેડૂત ભાઈઓ, આજની ચર્ચામાં આપણે વાત કરીશું આપણી ચોમાસુ ઋતુની મુખ્ય ઉપજ આપણા કપાસના પાક પર. કપાસના પાક પર જે કાંઈ આજે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પાયાના હિસાબથી આપણે અવશ્ય ચર્ચીશું, પણ આપણા કપાસના બજાર ભાવમાં જે કાંઈ નવું પ્રકરણ દાખલ થયું છે એ નવું પ્રકરણ એટલે સીસીઆઈ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી ખરીદી જે ગઈકાલથી શરૂ થઈ છે એ ખરીદીનું જે ફેક્ટર દાખલ થયું છે એ ફેક્ટરની અસર, એ પાસાની અસર આપણા ઉત્પાદિત કપાસના પાકના બજાર ભાવ પર કેવી પડી શકે અત્યારના સમયમાં, અને ખાસ કરીને કઈ ક્વોલિટીમાં કેવા રૂપમાં ફેરફાર આવે, અને જે ક્વોલિટીમાં અત્યારે ફેરફાર આવવાની સંભાવનાઓ હોય એ સિવાય બાકીની જે કાંઈ ક્વોલિટીઓ આપણી પાસે છે એ ક્વોલિટીઓમાં પણ આગળના સમયમાં શું ફેરફાર આવી શકે, અને ખાસ કરીને જે કાંઈ ફેરફારની સંભાવનાઓ અને શક્યતાઓ સીસીઆઈના બજારમાં દાખલ થવાથી ઊભી થવાની હોય, આ મુદ્દાને આપણે કેન્દ્રમાં રાખી અને આજની ચર્ચા કરીએ છીએ. ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે કપાસના આપણા બજાર ભાવની અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં સરકાર દાખલ જ્યારે થઈ છે સીસીઆઈ નામની સરકારી સંસ્થા દ્વારા બજારમાં, ત્યારે સામાન્ય રૂપમાં એક અસર આપણને ટૂંકા ગાળા માટે અવશ્ય જોવા મળશે. હવે જે અસર આપણને જોવા મળવાની સંભાવનાઓ અત્યારના સમયગાળા દરમિયાન હોય એ સંભાવનાઓ કઈ ક્વોલિટીમાં સૌથી પહેલા દેખાશે, તો સૌથી પહેલા અસર આપણને દેખાશે આપણી જે સુપર બેસ્ટ ક્વોલિટી છે એમાં. કારણ કે સીસીઆઈએ જે ખરીદી અત્યારે શરૂ કરી છે એ ખરીદી એણે એના FAQ મુજબ જે સર્વોચ્ચ ક્વોલિટી હોય છે એ ક્વોલિટીથી શરૂઆત કરી છે. હવે FAQ આ જે શબ્દ છે, આ શબ્દ આપણા ખેડૂતો માટે બહુ સમજવા જેવો શબ્દ છે. FAQ એટલે આપણી કોઈ પણ કૃષિ ઉપજ જે કાંઈ હોય છે એ કૃષિ ઉપજનું જે સ્ટાન્ડર્ડ એટલે કે જે ધોરણ, ક્વોલિટીનું ધોરણ નક્કી થતું હોય એ નક્કી થતા ક્વોલિટીના ધોરણનો આધાર, એનો પાયો એટલે FAQ, જે અંગ્રેજીનો એક ટૂંકો શબ્દ છે અને એનું જે ફૂલ ફોર્મેટ છે એ છે ફેર એન્ડ એવરેજ ક્વોલિટી, જેને આપણે ગુજરાતી ભાષામાં એવું કહી શકીએ કે ઉચ્ચતમ સામાન્ય ગુણવત્તા. હવે ઉચ્ચતમ સામાન્ય ગુણવત્તા એટલે કે ફેર એન્ડ એવરેજ ક્વોલિટી FAQ આપણા કપાસના પાકમાં જે લાગુ પડે છે એ લાગુ પડવામાં મુખ્ય મુદ્દો છે ભેજનો કપાસના પાકમાં. એટલે કપાસના પાકમાં ભેજના પ્રમાણના આધારે FAQ લેવલ નક્કી કરવામાં આવતું હોય છે. તો કપાસમાં સીસીઆઈ અત્યારે જે ખરીદી કરી રહી છે એ ખરીદી FAQ લેવલ પ્રમાણે 8% ભેજથી લઈ અને 12%નો મહત્તમ ભેજ સ્વીકાર્ય છે. એટલે કે 12% ભેજ જે કપાસના પાકમાં હોય એ કપાસના પાક સુધીની ખરીદી અત્યારે પ્રારંભિક ધોરણે સીસીઆઈ કરશે. એટલે અત્યારે જે ખરીદી સીસીઆઈ કરશે એ ખરીદી સીસીઆઈની કપાસનો આપણો જે ઉત્પાદિત પાક છે એ ઉત્પાદિત પાકની બેસ્ટ ક્વોલિટી જે છે ત્યાંથી ખરીદીની શરૂઆત કરશે. હવે અહીંથી ખરીદીની શરૂઆત કરે તો ત્યાર પછીના આપણા જે કાંઈ પાક ક્વોલિટીના હિસાબથી એકાદ લેવલ નીચે જતા હોય એવા પાકોનું શું, તો એને માટે સરકાર આગળના સમયમાં વિચારે અને કોઈ પોઝિટિવ નિર્ણય કરે તો વિશેષ ભેજવાળા કપાસની ખરીદીની પણ સરકાર આગળના સમયમાં શરૂઆત કરી શકે. પણ એને માટે આપણા તરફથી કેવડો અવાજ બને છે અને એ અવાજની સામે સરકાર કેવા રૂપમાં વિચારીને પ્રતિક્રિયા આપે છે. ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય કરવા માંગતી હોય તો સરકાર કોઈ પણ સમયે નિર્ણય કરી શકે છે, અને ભેજનું પ્રમાણ વિશેષ હોય તો પણ ખરીદવાનો સરકાર નિર્ણય કરી શકે છે. કારણ કે કપાસમાં જે ભેજનું પ્રમાણ છે એ ભેજના પ્રમાણ માટે જવાબદાર કુદરત હોય છે, ખેડૂત જવાબદાર નથી હોતો. કારણ કે વિતેલા સમય દરમિયાન અતિવૃષ્ટિના કારણે આપણા કપાસના પાકમાં જે કાંઈ ભેજ દેખાય છે એ ભેજની સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો હોય તો એ મુદ્દો છે અંતિમ સમયમાં થયેલી અતિવૃષ્ટિ, અને એના કારણે આપણા કપાસના પાકમાં ભેજ બેસતો હોય છે. એટલે સરકાર સકારાત્મક જો નિર્ણય કરશે તો 12% થી વધારે લેવલ ભેજનું હોય એવા
કપાસના ગ્રેડની પણ સરકાર આગળના સમયમાં ખરીદી કરી શકે છે, પણ અત્યારે જે ખરીદી સરકાર શરૂ કરી રહી છે એ ખરીદી સરકાર દ્વારા FAQ લેવલ પ્રમાણે ખરીદી શરૂ થઈ છે. હવે આ જે ખરીદી શરૂ થઈ છે એમાં ગઈકાલે બોટાદ જિલ્લામાંથી ખરીદીની શરૂઆત થઈ અને બોટાદમાં પણ બોટાદના માર્કેટિંગ યાર્ડમાંથી CCI દ્વારા જે કાંઈ ખરીદી કરવામાં આવી એ ખરીદીમાં ભાવ જે નક્કી થયો એ ભાવ એટલે સારામાં સારી સુપર બેસ્ટ ક્વોલિટી 1612 રૂપિયાના લેવલે ખરીદવાનું શરૂ થયું છે. હવે આ જે લેવલ છે 1612 રૂપિયાનું એ લેવલ એટલે 8% ભેજ જે ખેડૂતના કપાસમાં હોય આ કપાસની ખરીદીનો ભાવ એટલે 1612 રૂપિયા. ત્યાર પછી નીચેના ગ્રેડમાં 12% સુધી ખરીદી, 12% ભેજ જે કપાસમાં હોય ત્યાં સુધીની ખરીદી શરૂ કરવામાં આવી છે. એટલે એ ભેજનું પ્રમાણ 11%, 10%, 10%, 10.5% જે કઈ આવતું હોય એ પ્રમાણે ભાવ થશે અને 12% સુધીના લેવલે જે ભાવ થવાનો છે એ ભાવ એટલે 1560 રૂપિયા. એટલે કે 1560 રૂપિયાથી લઈ અને 1612 રૂપિયા સુધીના ભાવની વચ્ચે સરકાર ખરીદી કરશે, જેની અંદર ભેજના માન્ય પ્રમાણનો ટકાવારી એટલે 8% થી લઈને મહત્તમ 12%. એટલે આ જે ગ્રેડ છે આપણો એ ગ્રેડ એટલે સારામાં સારો કપાસનો ગ્રેડ ગણાય અને ક્વોલિટી જરૂરિયાતના હિસાબથી બજારને પણ આ પ્રકારના ગ્રેડની એકંદર વિશેષ પ્રમાણમાં જરૂરિયાત આ વર્ષમાં રહેશે અને રહેવાની સંભાવનાઓ છે એવી ચર્ચા આપણે પાછળના સમયમાં કરતા હતા. હવે એ જે ચર્ચા આપણે પાછળના સમયમાં કરતા હતા એનું કારણ હતું આપણે ત્યાં જે કાંઈ છેલ્લો વરસાદ થયો ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં અને નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં, તો આ જે 10 થી 15 દિવસ દરમિયાન વરસાદ થયો એ વરસાદના કારણે આપણો એ સમયે વીણવાલાયક કપાસ હતો એની ક્વોલિટી બગડી અને એ સમયે જે ઝીંડવાઓ હતા એ ઝીંડવાઓમાંથી જે કપાસ આપણને મળવાનો હતો એની પણ ક્વોલિટી બગડી અને ત્યાર પછી અતિશય ઝાકળના કારણે આપણા એ સમયે નાના ઝીંડવાઓ હતા એ ઝીંડવાઓ પણ તરડતા સમયે સારી ક્વોલિટીનો કપાસ આપણને ન આપી શક્યા કુદરતની એક નકારાત્મક અસરના કારણે. પરિણામે બજારમાં ક્વોલિટી કપાસની કટોકટી ઊભી થવાની સંભાવનાઓ અને શક્યતાઓ હતી અને એના કારણે એમાં આપણને ભાવોમાં સુધારો મળવાની સંભાવનાઓ અને શક્યતાઓ હતી, પણ આપણા તરફથી બજારમાં એકંદર સારી ક્વોલિટીનો માલ પણ બજારની જરૂરિયાત પ્રમાણે ઠીક જથ્થામાં જતો હોવાના કારણે બજારમાં બહુ સુધારો નહોતો બનતો. પણ છેલ્લા 15 દિવસથી આપણે જોઈએ તો જે ખેડૂતો પાસે સારામાં સારી ક્વોલિટી આવવાની શરૂ થઈ એ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતોએ સંગ્રહ કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આપણને CCI તરફથી નજીકના દિવસોમાં ખરીદી શરૂ થવાની એક આશા અને અપેક્ષા જે બેઠી હતી એ આશા અને અપેક્ષાનું કારણ હતું સરકાર દ્વારા ખરીદીની શરૂઆત તેલંગાણા અને આંધ્રમાં થઈ ગઈ હતી, મહારાષ્ટ્રમાં પણ થઈ ગઈ હતી અને મધ્યપ્રદેશમાં પણ CCI દ્વારા કપાસની ખરીદીની શરૂઆત થઈ ગઈ હતી. પણ આપણે ગુજરાતમાં પાછળ રહી ગયા હતા એટલે નજીકના દિવસોમાં જ આપણે ત્યાંથી ખરીદી શરૂ થવાની આશા અને આપણી જે અપેક્ષા હતી એ આપણને એક સધિયારો પાછળના દિવસોમાં આપતી હતી કે નજીકના દિવસોમાં સરકાર ખરીદી શરૂ કરશે એટલે આપણા કેટલાક ખેડૂતો એ ખરીદીની રાહમાં પણ સંગ્રહ કરવા તરફ વળ્યા હતા. એટલે બજારમાં જથ્થામાં આવકોમાં થોડો ઘણો ઘટાડો આવવાની શરૂઆત થઈ ગઈ હતી એટલે સારી ક્વોલિટીના ભાવમાં સુધારો ગયા અઠવાડિયા દરમિયાન બનવાની પણ શરૂઆત થઈ હતી. પણ હવે ગઈકાલથી CCIએ જ્યારે સુપર બેસ્ટ ક્વોલિટીની ખરીદી કમસે કમ એક વર્ગની ખરીદી જ્યારે શરૂ કરી છે ત્યારે એ વર્ગની હવે બજાર તરફ જતી જથ્થાની જે પ્રક્રિયા છે અને જથ્થાનું જે પ્રમાણ છે એમાં અવશ્ય ઘટાડો આવશે. સરકાર જે ખરીદશે એ આ ભાવથી ખરીદશે, સાથે સાથે બજારમાં જે લોકોને આ ગ્રેડ કે આ ક્વોલિટીની જરૂરિયાત હશે એ લોકોએ સરકારના ભાવની નજીક અવશ્ય પહોંચવું પડશે. હવે સરકારના ભાવની નજીક એમણે પહોંચવું હોય તો અત્યારે આ ક્વોલિટી આપણે જે વેચી રહ્યા છીએ એનો ભાવ આપણને લગભગ 1500 રૂપિયાથી લઈને 1510, 15 કે 20 સુધી મળી રહ્યો છે. એમાં નજીકના સમયમાં આપણને સુધારાની સંભાવનાઓ અને શક્યતાઓ બને છે. CCI તરફથી શરૂ થયેલી ખરીદીના આધારે નજીકના સમય માટે. ત્યાર પછીના જે આપણા ગ્રેડ છે એ ગ્રેડ એટલે અત્યારે આપણે જે થોડો વિશેષ ભેજવાળો કપાસ વેચતા હોઈએ, વરસાદની અસર નીચે કાળો થયેલો આપણો કપાસ હોય, જેનો કલર ડાઉન થઈ ગયો છે, આવો જે કપાસ આપણો હોય, અગર તો
જેનો સારો ફોદો કે ફૂલ નથી તૈયાર થયું એવો આપણો કપાસ હોય તો એ બીજા ત્રીજા કે ચોથા ક્રમના ગ્રેડનો કપાસ આપણો સરકાર આગળના દિવસોમાં ખરીદવાનું વિચારે, નિર્ણય કરે અને એ નિર્ણયનો જો અમલ કરશે સમયસર તો એ કપાસના ભાવમાં પણ આપણને સામાન્ય રૂપમાં સુધારો મળવાની સંભાવનાઓ બને છે સરકારના સહયોગના આધારે. હવે આ પ્રમાણે બજાર અત્યારે એક પોઝિટિવ ફેક્ટરના કારણે સ્થિર બને, મજબૂત બને એવી શક્યતાઓ બની છે. તો આ જે શક્યતાઓ છે એ શક્યતાઓને ધ્યાનમાં રાખી અને આપણા જે કોઈ ખેડૂત મિત્રોએ સીસીઆઈને કપાસ વેચવા માટે પોતપોતાના રજીસ્ટ્રેશન કરાવેલા છે આવા ખેડૂતો પોતપોતાના વિસ્તારમાં સમયાંતરે આગળના દિવસોમાં જ્યારે સીસીઆઈ તરફથી ખરીદી શરૂ થાય ત્યારે પોતાને ત્યાં સંગ્રહિત રાખેલો જે કપાસનો પાક છે એ વેચશે અને પરિણામે એ જથ્થો બજાર તરફ ઓછો આવશે અને એ જથ્થો જે બજાર તરફ ઓછો આવશે એની અસર અવશ્ય આપણને બજારમાં જોવા મળશે. પણ અત્યારે કામચલાઉ ધોરણે અસર જે કાંઈ જોવા મળશે તે આપણને સારામાં સારી સુપર બેસ્ટ ક્વોલિટીના કપાસમાં જોવા મળશે. પાછળના જે વર્ગો છે એને માટે હજી કોઈને કોઈ નવો નિર્ણય સરકાર તરફથી થાય ત્યાં સુધી આપણે અવશ્ય રાહ જોવાની રહેશે મિત્રો. તો આજના દિવસે સીસીઆઈ તરફથી શરૂ થયેલી કપાસની ખરીદી અને એ ખરીદીમાં આપણો જે કાંઈ કપાસનો પાક જવાનો છે એ પાકની ગુણવત્તાનું ધોરણ, એના ભાવ સરકારે જે અત્યારે ચૂકવવાના શરૂ કર્યા છે એ ભાવનું ધોરણ, સાથે સાથે એની બજાર પર થનારી અસરની ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસો એનાથી પણ જરૂરી છે એવું સમજી અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપ સૌ પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.